हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર બરાબર, જે આપણી જેટકોની કમ્બાઈન એક્ઝામ લેવાયેલી હતી, ડીજીવીસીએલ જેટકો, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ બરાબર, તો એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે। કોને કેટલા માર્ક્સ આવ્યા છે એની પીડીએફ શેર થઈ ગઈ છે, ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। નકર આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં મેં શેર કરી દીધી છે, ત્યાંથી પણ તમે તમારા માર્ક્સ જોઈ શકશો બરાબર। એટલે તમને કેટલા માર્ક્સ આવ્યા છે એ અત્યારે બહાર પાડી દીધું છે કે ભાઈ તમને એક્ઝામમાં નહીં નોર્મલાઇઝ સ્કોર છે બરાબર। નોર્મલાઇઝ સ્કોર એટલે કે ભાઈ બેયનો કમ્બાઈન માર્ક થઈને નોર્મલાઇઝ સ્કોર થયો હોય, ઓકે। એટલે જે અત્યારે તમારો સ્કોર આવ્યો છે એ નોર્મલાઇઝ સ્કોર છે, એટલે કે આ જ તમારો ફાઇનલ સ્કોર કહેવામાં આવશે બરાબર। અને આના ઉપરથી જે મેરિટ બનશે, ઓકે। એટલે મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરનું રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ ગયું છે બરાબર। તો નેક્સ્ટ હવે જે આપણું મેરિટ લિસ્ટ છે એ બની શકે 5-7 દિવસની અંદર, વીકની અંદર મેરિટ લિસ્ટ આવી શકે છે, ઓકે। કે ભાઈ કેટલા લોકોને હવે નેક્સ્ટ ટાયર 2ની એક્ઝામ આપી શકે છે બરાબર। તો એ હવે થોડાક દિવસમાં, અઠવાડિયાની અંદર તમને એ ડિક્લેર કરી દેશે। પીડીએફમાં કીધેલું છે ભાઈ જલ્દીથી જલ્દી વેબસાઇટની અંદર એ ડિક્લેર કરવામાં આવશે, ઓકે। કેટલા સ્કોર થયો છે એ તમે કમેન્ટમાં લખી શકો છો, તો મને પર્સનલમાં મેસેજ કરજો બરાબર, એટલે આઈડિયા આવતો જાય કોને કોને કેટલો સ્કોર થાય છે બરાબર। બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।